લીલી તો ભારો માલી નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી। તો જો મિત્રો આજે હવારમાં કાલે તો ઘરનું કામ કરી હતું પર આજે હું ચોજું હું તો જુઓ એટલે તમને બતાવું કે આજે અમે હું કામ કરીએ અહીંયા હું લેવા જઈએ અહીં એમ। તો મારા હાઉમાં તો તૈયારથી જોઈ જેમ કે એ મને આજે બરોબર હોશ હોય કે આજે આપણે મારું કામ કરવાનું હતા એમ કરીને તો એ જો લઈને જઈ તો હું આજે જું જો જવાનું આમાં તો જો એક અહીં લાકડો લેવા જવાનું છે એમ તો આજે જવાનું છે ડુંગરામાં લાકડો લેવા ઘણા દિવસથી જાય ડુંગરામાં જઈ તો આજે ડુંગરામાં જઉં હું લાકડો લેવા જેમ કે કોઈ બી ઘરનું મોટું સદસ્ય આપણને ગમે તે કોમ બતાવતું હોય નહીં કરીએ ને તો પછી એને નારાજીથી જાય કે ભાઈ મારે સિયાની બાઈડીઓ મારું કીધુંથી હો પડતી એમ એટલા બદલે તો કાઠું તો પડે છે ઘણું પર અમે જવા પડવાનું સાલ નહીં માં તો જો મિત્રો ચમકે હવે હે ની ઠંડી તો થોડી થોડી ખતમ થવા મળી હે પર અમારે હોય ડુંગરો પહોણ હે વગડો એટલે બધાને ટેવ પડી જઈએ આ બધા લાકડો લાવીને એટલે મારો થઈ ચમકે માર દેરોની ડુંગરામાં જઈએ એવોથી એટલે મારો હાથી જોઈ બરોબર બે ચાર દિનથી બરોબર લખ લીધી કે કશું નહીં કરાવવું પણ ડુંગરામાં મારા હાથી હેઠે તો આજે તો ફાઇનલી જતું જ રહેવા પડવાનું તો જરસુને એવું કહી દઉં જયપાલના પપ્પા આજે મોટર બગડી જઈએ તો એ લીની જાય મોટર હોશ કરાવવા એટલે ફોન આજે મને પહોંચે જેમ કે હું કાલે રોઈ હતી એકલી એકલી હતી એટલે તો આજ તો ફોન ના લીને જાય એટલે અમે ફોને લીધું ડુંગરામાં વિડીયો બી બનાવી લાએ તમને બધાની બતાવે કે અમે ચીચમ કરીને લાકડો કાઢીએ ચીચમ કરીને લાકડો ઘેર લઈને આવી હું એમ જેમ કે ગેસવાળી હે પર ગેસવાળામાં તો ચા બનાવવાનું ને એવું બધું સારું લાગે ફટાફટ આ ખાવા બનાવવાનું મકાઈના રોટલા બનાવવાના થાય ને જેમ કે મકાઈના રોટલા ખાવાના થાય ને માં અમારા માને મકાઈના રોટલા ખાવા પડી એટલે મને લાકડો લેવા લઈને જાય કવાડી હવાડી તૈયાર કરી ચો જોઉં તમે તો બૂટ પહેરો પાણી હાલ લેવાનું લેતા આવે હું કવાડી ખોલું તો જો આજે કવાડી લેવાની હે પછી ડુંગરામાં જઈને લેબડાને દાંતણો ભાઈ મળી જઈ હારો નહીં માં જો હું ડુંગરે ચમકે કવાડી જોઉં આ ગમે તે કોમ કરી તો કવાડી થયા થાવતી એમ કે મારા હાવમાં તો મનીષ કાઢીએ કવાડી ખોળ એમ કરીને તો મારે ખોળવી પડે નહીં ખોળું તો ફેર લડ પડે એટલી મિત્રો અમે જે ડુંગરામાં લાકડો લેવા છું એમ કીધું હતું તો હું ડુંગરામાં આવી જઈ લાકડો પર વેણ્યો અહીં હોય બધો ચમકે આગળ ડુંગરો ઘણો મોટો હોય પર અમે આગળથી જો અમારે જે ગોર પસવાડે જ કોટને હોડે જ હોય થોડોક ડુંગરું હે તો એ હોય લાકડો વેણ્યો હોય તો મેં આટલો વેણ્યો હોય તો મારે તો આટલો જ વેણવાનો હોય ચમકે મને ગરમીમાંથી ટકાતું એટલે હું બાયણે નહીં રહી જઉં મારા હાવમાં અહીં થોડોક મોહી તો હું તમને બતાવું કે એણે બી જેટલો વેણ્યો અહીંયા ચમકે આ તો વ્લોગ બનાવું ને લાકડો વાળો એટલે મને થોડુંક અહીં કે તમારે આજુથી શોભતું તમારે લાકડો લેવા જવાનું ને એવું બતાવો એ બધું એમ કહી પર જો મિત્રો લાકડો થકીશ તો આપણું કોમ હેડ હે ગમે જેવું આપણે મરી જઈએ નહીં તો એ લાકડો જોઈ એટલી તો આ હે કે મારી હાહુ માને જે ખાવા બનાવવાનું હતું આ મકાઈના રોટલા તો અમે ઉનાળાનું દન આવે મકાઈના રોટલાને એવું ખાવું પડે તો ગવાના રોટલા તો ગેસ પર બની જાય પણ મકાઈના રોટલા બનાવીએ તો થોડા હારાથી લાગતા જેમ કે આપણે ચૂલા પર બનાવીએ ને તો કસરાની લોઢીમાં તો આપણને સારો હવાદમાં રોટલો આવે એટલા બદલે તો આજે એની ઈચ્છા હતી મારા હાથી ડુંગરામાં હેડો એટલી હેડો તો આજે નહીં મેલી શાલ મને લીની આવ્યા વગર તો એ લીની આવી જાય ને એ હલ બધી પર જેમ કે હું જું હોયથી નહીં તો આ બધો લુગડો તો મારો ફાટી જાય કેમ કે આ બધું ચેકાઈ જાય આ બધું આ ઘણું બધું હોય ને આ બધું મહિને હેરાતું હતી એટલે એને મોય ભારું બધું હોય ને મેં બાયણે તો હું અંભારું બધું તમારે બંધાઈ જા કે પોણી વૈદું હા હું બધું ચમકે ઠેઠથી જવાની એ રહ્યો એટલે તો હું આટલે રહીને બધું ચમકે હોય તો આ ઘેડોના કોમનું નાખીએ ને તો એડોને ખોટું લાગે પર આપણા બદલે આ કાઠું લાગે જેમ કે ઓળા કોટોમાં રખડવું ને લાકડો વેણવો ને આ બધી જફા ફેટાઈને હું હાલતથી જે ઘેર ઓઢીને આવીને એટલામાં તો પૂરું ફાટી ગયું
આવું કોમ થાય. આ હે ગોમડન કોમ. તો આ જો દાંતણો પર લીધો હિમી થોડોક પાડી લીધો. પેલા એની ગોસે ગોળાની ગોસ કે અમારા ગોમડોમાં લેબડાના દાંતણોના રશિયા અમે લીધો ભારો માલીને હેરે હે બાઈને હેલી આવે એમ એ આવે અમે જઈએ ઘેર. તો જો મિત્રો અમે કાલે લાકડો લેવા જતો, લાકડો લઈને તો ઘેર આવી જતો, પણ ઘેર આવીને ફરીથી વલોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો, જેમ કે ઘરનું કામ થોડું ગમે તે કરવા વાળ્યો એટલે વલોગ પૂરો નહોતો શું. તો આજે ફરી વાર હવારમાં અમે હું લીધું એ હું તમને બતાવું, જેમ કે આજે અમે હું બનાવવા મોકલ્યું હતું, તો હું બનીને આવ્યું હે, નીચે જેવી વસ્તુ ખરીદી હે. તો જુઓ આ હે આપણે જે ભગવાનની આપણે પૂજા કરવા બેહીએ, અગરબત્તી કરવા કરીએ, દીવો ભરવા બેહીએ, ગમે તે સેવા કરવા બેહીએ આપણે ભગવાનની, તો આ આસન પોથરી ને એના પર બેહવાનું, એના પર બેહીને આપણે સેવા કરવાની. ને આ હે ભોજન પટ્ટી, જેમ કે આપણે જે મહેમાન આવી આપણે ઘેર, તો આપણે આપણા ડોમરોમાં ગમે તે પોથરી, બીજું કતો કે આપણે ગોદરી નાખી, પછી કોઈ ચટ્ટાઈ હોય તો એવું પોથરીને આપણે ખાવા બેહાડી, જેમ કે આપણે તો બધો ભેગો થઈને તો ખાવાથી ખાતો, જે મહેમાન હોય એણે પહેલું ખાવા બેહાડી, પછી આપણે ઘરનો પરિવાર જમે એટલા બદલે. તો મેં લીધી પટ્ટીઓ, તો આ પટ્ટીઓ જેટલી લીધી એ પર હું તમને બતાવું કે ઘણી બધી પટ્ટીઓ લીધી, જેમ કે મારે ઘણા બધા મહેમાનો આવવાના એટલા બદલે, તો બધાને પોકી જાય એટલી બધી પટ્ટીઓ બી લઈ લીધી. ને ફરીથી બીજું હું લીધું એ પર હું બતાવું તમને, જેમ કે આપણે જે ભજન હોય, કોઈ આપણે ગમે તે લગ્ન પ્રસંગ હોય, કોઈ બી ગમે તે પ્રસંગ હોય આપણા ઘરના અંદર, તો આપણે 20થી 25થી 40 માણસ આવી, તો એના હાથી 10-15 પુરુષ હોય અને 10-15 કતોક લેડીઝ હોય, તો બધા ખુરશીઓ પર તો નહીં જ બેસી, કતો કોકને લાશ કાઢવી પડે તો આપણે ભોય બેહવું પડે. હંમેશા આપણા ડોમર સમાજમાં ભોય બેહવાનું આપણને સારું લાગે. તો એના બદલે જુઓ આ પૂરી જાજમ લીધી, તો આટલી મોટી જાજમ લીધી, આ બધી જેમ કે ખાસી બધી 20-25 ફૂટની જાજમ આવે એટલી બધી લોબી જાજમ લીધી છે. તો આજે જાજમ ને આ દરી પટ્ટી આટલું બધું ખરીદી કરી લીધી હવારમાં. તો 3-4 દિવસ થકી એવો દિવસ જાય ને કે હવે આ જે ઓળીની સિઝન આવે, તો ઓળીની સિઝનમાં આપણે ગમે તે અમારા રોડ પહોંચ હે એટલી વેસવાવાળા નહેરી, એટલી પછી અમે હે કે ગમે તે બતાવી દઈએ અમારે આ જોઈએ એમ, તો 1-2 દિવસમાં આવી જાય. તો આજે પૂરું ઘરનું, કાલે પરસું ખુરશી લીધી, એના બાદ પછી આજે 3રે દિવસે પાછો આજે ચટ્ટાઈઓ લીધી ને જાજમ લીધી, પછી સેવા કરવાની દરી પટ્ટી લીધી, આવું બધું ઘણું બધું લીધું. તો આપણા ઘરમાં આપણને એક હાથી વસ્તુ તો ગમે જેવી લેવી હોય ને તો આપણને નહીં લેવાય, પર આમ કરતે આપણે એક ચીજ કરી અને ભેગી કરીએ, જેમ કે અમારે પહેલું અમારા પહોંચ કશું હતું નહોતું એટલે અમે કશું ખરીદ્યું નહોતું, એટલા બદલે તો હમણાં આટલું ખરીદ્યું. એના બાદ પહેલાં ડરમ લીધા, તો ખુરશી, ડરમ, દરીપટ્ટી, જાજમ એટલી ચીજ ખરીદાઈ. હવે ઓળી આવતા જેટલી ખરીદાય એ હું તમને બતાવી, જેમ કે જે અમારે મીડિયામાં અમને ગમે તે અમને જે સહયોગ કરેલો હતો, મદદ કરેલી હતી, એ બધો પૈસો ગમે તે અમારે મિસળેલો હતો, એટલે ઉપયોગ નહોતો કર્યો અમે, જેમ કે જે ઘરના કોમ લીધું હતું એ પૈસો બી અમારે જે ઘરમાં ગાલવાનો હતો એ ઘરમાં ગાલ્યો, અને જે બાકીની જે કોઈકની યાદગીરી રાખવાની એ બધી આવી કોઈક ચીજ લાવવાની, એના પર થકી આપણને હર કોઈની યાદગીરી રહે કે ભાઈ આ માણસ આપણે ઘેર આવ્યું હતું, ઓણા ગામથી આવ્યા તો આપણને આટલો પૈસો આવ્યો તો એની વસ્તુનું આ વસ્તુ લાવેલા અહીં એમ. તો એક વિડીયાના માધ્યમ થકી આપણને એક આશા રહે કે મારી જે વિડીયો બનાવતી તાણી મારા ઘેર મળવા આવ્યા હતો, તો મને આ વસ્તુ આલી હતી, તો હું એની વસ્તુનું આ વસ્તુ લાવી, એવી રીતે હું એક વસ્તુ લાવું હમણાં. જો તો જો મિત્રો હવે છે કે ઉનાળાનો સમય આવે છે, તો ગરમીમાં ટોમેટોનો બી ભાવ છે ઘણો બધો, જેમ કે જે વખતે આપણને ગરમીમાં સબ્જી ખાવાનો શોખ હોય ને એની સબ્જીનો અધિકતર ભાવ રહે બજારમાં. તો આજે છે કે હું રોપું ટોમેટીઓ, તો આ ટોમેટીનો રોપ છે, પાણી ચાલુ કરી દીધું વણા પાસે, તો આ બધું ઘોડવાનું કમ્પ્લીટ ઘોડી અને પછી રોપવાની છે ટોમેટો. આજે જયપાલના પપ્પા હોય પોણી વાળવાયા હતા, તો મેં બી એણનો આવી જી હું જોવા, જેમ કે એ હવરના પોણી વાળતા. તો આ બધા ઘઉં જોવા અમે થોડા પાકવા આવી જઈએ એમ થઈ જાય,
पर तो ये अमे पोणी मिल अँ जो पोणी सारू है। तो अमार घઉં थोड़ा लीला दिखाई हजी, आ पीड़ा दिखाई, आ थोड़ा लीला दिखाई, तो पोणी चालू है। तो अमे पोणी वाळवा आयो ही अमी वही जेटली वार लाइट रहे ने एटली वार पोणी वाळवानुं है। तो वही जो दन भी हाथमां आयो, थोड़ो थोड़ो देखाय है। तो आजे हवरमा थोड़ी टोमेटियो रोपी, टोमेटियो रोपाई ज्या पछी पाछुं जे घरनुं काम हतुं ए कर्युं। ए काम करता करता थोड़ी सारनी आ ते करते करते आटलो टाइम थई गयो। तो हवे पाછી हूँ अत्यारे पाછી आई गई हूँ वाडामां, चम के हूँ पोसवाजी वाडामां आई हूँ तो भी अमारा घરના अंदर जे खावा बनाववानुं हतुं ने ए बनावी दीधुं। चम के पोणी वाळवानुं होय ने એટલે ઉતાવળ હોય, હર કોઈ ખાવાની ઘર કોઈ એટલા બદલે તો ખાવા ખાવા બનાવી દીધું। તો જો હમણાં જેટલું મસ્ત લાગે છે। હમણાં અમે આપણા જે આ 15 દન ઓળીને આવતા આવતા તે હે ને એકદમ હમણાં લીલુંછમ દેખાય છે। 15 દન ઓળી આવતા આવતા તો એકદમ હુકું ખડ થઈ જાય ઉનાળા જેવું। पर अमारे हालांकि उनाळा जेवुं थी लागतुं, चम के 12 मास जेते जेते उनाळामां छेल्ले सार्यो करी एटली लीलुं रहे। तो आज मित्रों मारो व्लॉग सारो लाग्यो होय तो लाइक करजो, शेर करजो, सब्सक्राइबर करवानुं नहीं भूलता। जय माताजी।